પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દેશી ચણાનું ગ્રેવીવાળું એકદમ ચટપટું શાક। એની સાથે જ બનાવીશું આપણે મેદાનો ઉપયોગ કર્યા વગર જ ઘઉંના લોટમાંથી લચ્છા પરાઠા। તો ક્યારેક એવું હોય કે મેદામાંથી બનાવેલા પરાઠા કોઈને નથી ખાવા, તો એ આ રીતે ઘઉંના લોટમાંથી લચ્છા પરાઠા બનાવીને ખાઈ શકીએ। ચાલો આજનું જમવાનું બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે પરાઠા માટે લોટ બાંધી લઈશું। તો એના માટે મેં 2.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। તો તમે અડધો લોટ અને અડધો મેદો પણ વાપરી શકો। આપણે આજે બનાવવાના છીએ ખાલી લોટનો ઉપયોગ કરીને લચ્છા પરાઠા। તો 2.5 કપ જેટલો લોટ મેં પહેલેથી જ ચાળીને આ રીતે લઈ લીધો છે। તો હવે આપણે એની અંદર મોવણ માટે તેલ એડ કરીએ। 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દીધું મોવણ માટે। થોડું આપણે મીઠું એડ કરી દઈશું। અને આ લચ્છા પરાઠા આપણે ચણા સાથે સર્વ કરવાના છે, એટલે મેં અહીંયા 1/2 ચમચી જેટલો અજમો લીધો છે અને અજમાને આપણે આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરી દેવાનું। તો પરાઠામાં તમે અજમો નહીં એડ કરવા માંગતા હોય તો સ્કીપ કરી શકાય। હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ। હવે થોડું થોડું કરી પાણી એડ કરીશું અને લોટ બાંધી લેવાનો। જો તમે લચ્છા પરાઠા છે એ મેદાથી બનાવવાના હોવ તો તમારે લોટ છે ને એ થોડો સ્મૂથ ગૂંથવાનો। અને આ રીતે તમે ઘઉંના લોટમાંથી લચ્છા પરાઠા બનાવવાના હોવ તમારે લોટ છે ને એ જે રીતે આપણે રોટલી માટે બાંધીએ એવું જ બાંધવાનું। આ રીતે લોટ બાંધી અને એને આપણે તેલ લગાવી લેવાનું। ત્યાર પછી આપણે ઢાંકી અને લોટને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈએ। 15 થી 20 મિનિટ પછી આપણે લચ્છા પરાઠા બનાવીશું। હવે આપણે શાક બનાવવાના છે દેશી કાળા ચણાનું। તો મેં અહીંયા 1.5 કપ જેટલા દેશી કાળા ચણા લીધા છે। તો ચણાને મેં 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળી રાખેલા અને ત્યાર પછી મેં કુકરમાં એને 3 થી 4 સીટી વગાડી અને આ રીતે બાફી લીધા છે। જો તમારે સવારે ચણા બનાવવા હોય તો તમે રાતમાં ચણા પલાળી રાખજો અને બીજા દિવસે એને બાફી લેવાના। જો તમારે સાંજે બનાવવું હોય ચણાનું શાક તો તમારે સવારે એને પલાળી દેવાના અને સાંજે આ રીતે શાક બનાવવાનું। તો મારી પાસે આ રીતે પહેલેથી ચણા બાફેલા છે, એટલે મેં આ ચણાથી આ શાક બનાવું છું। તો હવે આપણી પાસે ચણા છે એ બાફી અને ઓલરેડી તૈયાર જ છે। તો હવે આપણે ચણા મસાલા બનાવવાના છે, તો એના માટે ગ્રેવીનો મસાલો બનાવી લઈએ। ગ્રેવી બનાવીશું તો ગ્રેવી બનાવવા માટે આપણે આ રીતે મિક્સરનું જાર લેશું। એની અંદર મેં 1 ગાંઠ છોરેલું આ રીતે લસણની કળી લીધી છે। 1.5 ઇંચ જેટલું આદું આ રીતે મેં સાફ કરી અને નાના ટુકડા કરીને લીધું છે। 2 લીલા મરચાંના ટુકડા, 1 શિમલા મરચું લેશું। તો શિમલા મરચાંનો ટેસ્ટ તમને પસંદ હોય ને તો લેજો, નહીં તો આને સ્કીપ કરી શકાય। અને હવે 3 થી 4 આપણે આ રીતે ટામેટાને થોડા મોટા ટુકડાઓમાં ચોપ કરીને લીધા છે। એની સાથે જ આપણે આ રીતે થોડા લીલા ધાણા લઈ લેશું। હવે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું। કાશ્મીરી લાલ મરચું ના હોય તો તમે નોર્મલ મરચું લઈ શકો, થોડું ઓછી ક્વોન્ટિટીમાં લેવાનું। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, 10 થી 12 મેં આ રીતે કાજુના ટુકડા લીધા છે, જેને હાથથી થોડા નાના કરી લીધા। હવે 2-3 ચમચી જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને પીસી અને આની આપણે સરસ એવી પેસ્ટ બનાવી લઈએ। ગ્રેવી માટે આ રીતે એકદમ સ્મૂથ આપણી પેસ્ટ તૈયાર છે। ચાલો હવે આપણે આગળનું સ્ટેપ જોઈએ। વઘાર માટે આપણે એક કઢાઈ રાખી દઈશું અને ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની। હવે 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। વઘારમાં પણ આપણે 1 થી 1.5 ચમચી જેટલું બટર એડ કરી દેવાનું। થોડા આપણે ગરમ મસાલા લેવાના છે વઘારની અંદર। તો 1 મોટી કાળી ઇલાયચી લીધી, 3 થી 4 લવિંગ લીધા છે, 1 ટુકડો તજનો અને 1 તમાલપત્ર લીધું છે, એડ કરી દઈએ વઘારમાં। હવે 1 ચમચી આપણે જીરું એડ કરીશું। આ રીતે સરસ વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે 3 થી 4 મેં આ રીતે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરી લીધી છે। એકદમ ઝીણી સમારીને લેવાની ડુંગળીને, તમે ઈચ્છો તો આને ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો। હવે ડુંગળીને આપણે 4 થી 5 મિનિટ માટે સરસ એકદમ એ ગોલ્ડન કલરની ના થાય ને ત્યાં સુધી શેકવાની છે તેલમાં। આ
આ રીતે ડુંગળી થોડી શેકાઈ જાય એટલે આપણે જેટલી હળદર પાવડર એડ કરીશું ડુંગળીમાં, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મસાલા બળે ના ને એના માટે આપણે ફરીથી 2-3 ચમચી જેટલું પાણી એડ કરીશું. 2 મિનિટ માટે આપણે મસાલા અને ડુંગળીને સરસ ચડવા માટે ઢાંકી દઈએ. 2 મિનિટ થઈ ગઈ, આપણે જોઈ લઈએ. તો આપણી જે ડુંગળીની ગ્રેવી છે ને ફ્રેન્ડ્સ, આ રીતે સરસ તૈયાર થઈ ગઈ છે. આ શાકની અંદર તમારી આ ગ્રેવી છે એ જ મેન છે, એટલે ગ્રેવીને તમારી બરાબર ચડવા દેવી પડશે. તો અહીંયા ડુંગળી છે ને એકદમ ચડી અને સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે જે ટામેટાની પેસ્ટ બનાવીને રાખી એ પેસ્ટ એડ કરી દેવાની. થોડું મિક્સરમાં પાણી લઈ અને આમાં લઈ લેવાનું, એટલે ગ્રેવી છે ને એ વેસ્ટ નહીં જાય. મિક્સ કરી લઈએ. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. તો મીઠું આપણે પહેલા પણ થોડું એડ કરેલું છે, તો ધ્યાનથી એડ કરી દેવાનું. ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને આપણે ફરીથી 3 થી 4 મિનિટ માટે થવા દેવાની. ચણાનો મસાલો થવા માટે આપણે 4 થી 5 મિનિટ માટે રાખી દીધો છે. તો હવે આપણે મસાલાને ચેક કરી લઈએ. અહીંયા ચણા મસાલા બનાવવા માટે આપણો મસાલો છે એ આ રીતે સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ જે બાફેલા કાળા ચણા લીધા છે ને એ ચણાની અંદર એડ કરી દઈએ. તો ચણા આપણે 1.5 કપ લીધા છે. ચણાને ગ્રેવી સાથે સરસ મિક્સ કરી લઈએ. આ ટાઈમે તમારી મસાલા ચેક કરી લેવાના. જે પણ વસ્તુ તમને વત્તા ઓછી લાગે એ તમે એડ કરી શકો. મને થોડું મીઠું ઓછું લાગે છે તો હું મીઠું એડ કરું છું. બાકી બધા જ મસાલા બીજા બરાબર જ છે. તો ચણા એડ કર્યા પછી આપણે આને 1 થી 1.5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને આ રીતે ધીમા ગેસ ઉપર જ થવા દેવાના. 1.5 મિનિટ પછી આપણે ચણાને ચેક કરીએ. અહીંયા આપણું દેશી કાળા ચણાનું આ રીતે ગ્રેવીવાળું શાક તૈયાર છે. હવે આ શાકને આપણે આનાથી પણ વધારે ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરીએ. ચણાનો આપણે સ્પેશિયલ વઘાર કરવાનો છે, તો એના માટે મેં 1 ચમચી બટર અને અડધી ચમચી ઘી લીધું છે. ઘી અને બટર ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી આની અંદર જીરું એડ કરી દઈશું. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરવાની. ફ્લેમને આપણે બંધ કરી દઈશું. ત્યાર પછી આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરેલું લસણ લેશું 1 ચમચી જેટલું. 1 ચમચી જેટલા જ આપણે અહીંયા સ્લાઇસમાં કટ કરેલા લીલા મરચાં અને 1 ચમચી જેટલા સ્લાઇસમાં કટ કરેલું આપણે આદું લીધું છે. આ બધી જ વસ્તુને આપણે ઘી બટર સાથે સરસ શેકી લેવાનું. અને હવે અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તો મરચું પાવડર છે એ મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. તૈયાર કરેલા સ્પેશિયલ મસાલાને આપણે આ ચણા મસાલા ઉપર આ રીતે રેડી દેવાનું. ઉપરથી થોડા આપણે લીલા ધાણા પણ એડ કરી દઈએ. તો ચાલો, આ રીતે આપણું ચણા મસાલાનું શાક તૈયાર છે. તો આને આપણે અત્યારે મિક્સ નથી કરવાનું. આને ઢાંકી અને આપણે સાઈડ પર રાખીશું. અને હવે બનાવીશું આપણે લચ્છા પરાઠા. હવે લચ્છા પરાઠા બનાવવા માટે આપણે આ રીતે કિચન કાઉન્ટરને સરસ સાફ કરી લેવાનું અને થોડું એને તેલથી પણ ગ્રીસ કરી લેવાનું. આ રીતે કાઉન્ટર ઉપર જ લોટ લેવાનો અને એને આપણે થોડું મસળીશું. આ રીતે આપણે લોટને થોડો મસળી લેવાનો. જો તમે મેદો લીધો હશે તો મેદાને તમારે આ રીતે પટકી અને સરસ મસળવો પડશે. પણ આપણે આ ઘઉંનો લોટ લીધો છે એટલે આને વધારે મસળવાની જરૂર નથી. હવે આપણે આ રીતે લોહી તોડી લેશું. આ રીતે રોટલીથી થોડી મોટી સાઈઝની આપણે લોહી તોડવાની. બાકીનો જે લોટ છે એને આપણે આ રીતે ઢાંકી અને સાઈડ પર રાખીશું. આજે આપણે લોહી લીધી એને આપણે થોડી આ રીતે સ્મૂથ કરીએ. હવે લોહીની ઉપર આપણે તેલ લગાવવાનું. વેલણ ઉપર પણ થોડું તેલ લગાવી આને વણવાનું છે. લચ્છા પરાઠા માટે તમે જે રોટલી વણો ને ફ્રેન્ડ્સ, એને તમારી આ રીતે મોટી સાઈઝની વણવાની, જેથી પરાઠો છે ને એ સરસ બનશે. આ રીતે તમારે મોટી રોટલી વણી લેવાની. આ વણેલી રોટલી ઉપર આપણે તેલ કે પછી ઘી લગાવવાનું. હવે ચપ્પુની હેલ્પથી આપણે આને આ રીતે કટ કરીશું. આ
રીતે કટ કર્યા પછી આપણે આને આ રીતે ભેગો કરવાનો. આપણે બધા જ લચ્છાને ભેગા કરતા જવાનું. આ રીતે બધા જ લચ્છા ભેગા થઈ જાય ને એટલે આપણે આને થોડું ખેંચવાનું. હવે આપણે આને આ રીતે ગોળ ગોળ વાળીશું. અને આ છેલ્લે બાકી રહે ને એને આ રીતે દબાવી દેવાનું. આ રીતે આપણે લચ્છા પરાઠાના બધા જ લુવા બનાવી લઈએ પહેલાં. હવે આ રીતે આપણે આ રોટલીને પતલી પતલી કટ કરવાની. તો તમે આ લચ્છા પરાઠા બનાવવા માટે રોટલી વણો ને ફ્રેન્ડ્સ, એને તમારે કોરો લોટ લગાવીને નહીં વણવાની, તેલ કે પછી ઘી લગાવીને જ વણવાનું. આ રીતે બધા જ લચ્છાને ભેગા કરવાના અને ત્યાર પછી એને થોડું આ રીતે ખેંચવાનું. તો મેદો હોય ને તો વધારે ખેંચવાનું, પણ ઘઉંનો લોટ છે એટલે થોડું ખેંચવાનું. હવે ગોળ ગોળ એનો લુઓ બનાવીશું આ રીતે. અને છેલ્લે આજે થોડું પોષણ વધે ને એને આપણે આ રીતે પાછળની સાઈડે ચીપકાવી દેવાનું. તો ચાલો બીજો લોવો પણ આપણો તૈયાર થઈ ગયો. હવે આપણે આ લચ્છા પરાઠાને વણવાનું છે. તો મેદાનો લચ્છા પરાઠો હોય ને ફ્રેન્ડ્સ તો તમારે પતલો વણવાનો, પરંતુ આ ઘઉંના લોટનો છે એટલે આ રીતે થોડો એને જાડો વણવો પડશે. એ જ રીતે આપણે બીજો પરાઠો વણી લઈએ. આ રીતે આપણે બધા જ લચ્છા પરાઠા બનાવીશું. તો ચાલો હવે આપણે આ પરાઠાને શેકી લઈએ. લચ્છા પરાઠાને શેકવા માટે આપણે આ રીતે તવાને ગરમ કરી લેવાનું પહેલાં. હવે થોડું આપણે તેલ એડ કરી દઈશું તવાની ઉપર. હવે આપણે બનાવેલો પરાઠો રાખી દેવાનો. પરાઠો એક સાઈડથી થોડો શેકાય એટલે આપણે એને પલટાવી બીજી સાઈડે શેકવા માટે રાખીએ. પરાઠાને આપણે બીજી બાજુથી પણ સરસ શેકાવા દઈએ. ફરીથી પરાઠાની સાઈડ ચેન્જ કરીશું. આ રીતે થોડું ઉપરથી તેલ લગાવતા જવાનું અને પરાઠાને સરસ શેકવાનું છે. આ રીતે આપણો લચ્છો પરાઠો છે ને એ સરસ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો બંને બાજુથી મસ્ત એ શેકાઈ ગયો. આપણે એને પ્લેટમાં કાઢી લેવાનું. એ જ રીતે આપણે બીજો પરાઠો પણ રાખી દઈએ. અહીંયા આપણો બીજો પરાઠો પણ સરસ શેકાઈ ગયો છે. એને પણ આપણે કાઢી લઈએ. અને આ જ રીતે આપણે બધા પરાઠા બનાવી લેશું. આજનું આપણું જમવાનું તૈયાર છે. દેશી કાળા ચણાનું મસાલેદાર ચટપટું શાક, સાથે જ આપણા ઘઉંના લોટમાંથી બનેલા લચ્છા પરાઠા. આ રીતે તમે જોઈ શકો કે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ને તો પણ સરસ એના લચ્છા ખુલી ગયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ આપણા પરાઠા બને છે. સાથે જ મેં અહીંયા ભાત પણ લીધા છે. ચાલો આજનું આપણું જમવાનું તૈયાર છે. આજની તમને દેશી કાળા ચણાના શાકની રેસીપી સાથે જ ઘઉંના લોટના લચ્છા પરાઠાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો ફ્રેન્ડ્સ. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.